डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1ના MC01 CC102 એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિના બ્લોક 1માંથી એકમ નંબર 2 નાણાકીય હિસાબી પદ્ધતિના વિકાસ વિશે ચર્ચા કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે તેની પ્રસ્તાવના, હિસાબી ધોરણો વિશે, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ વિશે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા વિશે ચર્ચા કરીશું. સો સૌપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. તો હિસાબી પદ્ધતિ, તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે, એકમ નંબર 1માં આપણે જોઈ ગયા છે કે હિસાબી પદ્ધતિ એટલે શું, હિસાબી પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે થાય છે, હિસાબી પદ્ધતિનો ઉપયોગ કોણ કોણ કરે છે, તેના ફાયદા શું છે, તેના મર્યાદા શું છે. તો આપણે બધા જાણીએ છીએ હવે કે હિસાબી પદ્ધતિ ધંધાકીય એકમના આર્થિક વ્યવહારોને લગતી જરૂરી અને મહત્વની માહિતી પૂરી પાડે છે. સો હિસાબી પદ્ધતિ દ્વારા શું કાર્ય કરવામાં આવે છે, તો હિસાબી પદ્ધતિ ધંધાકીય એકમના આર્થિક વ્યવહારોને લગતી જરૂરી અને મહત્વની માહિતી પૂરી પાડે છે. આ હિસાબી પદ્ધતિ માહિતી કઈ રીતે પૂરી પાડે છે, તો આ હિસાબી પદ્ધતિની વાત કરીએ તો હિસાબી પદ્ધતિમાં નાણાકીય અહેવાલો દ્વારા ધંધાકીય એકમ સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારોની જરૂરી માહિતી પૂરી પાડવામાં આવે છે. સો નાણાકીય અહેવાલની વાત કરીએ તો નાણાકીય અહેવાલમાં કોનો સમાવેશ થાય છે, તો આ નાણાકીય અહેવાલની વાત કરીએ તો તેમાં નફા નુકસાનનું પત્રક, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહપત્રકનો સમાવેશ થાય છે. સો દરેક ધંધાકીય એકમને અમુક હિસાબી વર્ષના સમયગાળા દરમિયાન કાં તો તેના અંતે, મોસ્ટ ઓફ જોવા જઈએ તો એક વર્ષના અંતે દરેક ધંધાકીય એકમે હિસાબી પત્રક તૈયાર કરવા પડે છે. સો દરેક ધંધાકીય એકમ જો પોતાની જ રીતે હિસાબી પત્રક તૈયાર કરે તો તેમાં એકરૂપતા જળવાતી નથી અને તેની સાથે સંકળાયેલા જે તમામ પક્ષકારો છે એ પોતાના ડિસિઝન કોના બેઝિસ ઉપર લે છે, તો આ નાણાકીય અહેવાલોના બેઝિસ ઉપર રહે છે. સો જો નાણાકીય અહેવાલો તૈયાર કરતી વખતે એકરૂપતા ના જળવાય, તેમાં પારદર્શકતા ના હોય, તો ધંધાકીય એકમને લગતા પક્ષકારોની જરૂરી માહિતી તેમાં મળી શકતી નથી. આ ઉપરાંત તેનો તુલનાત્મક અભ્યાસ બી થઈ શકતો નથી. તો તેના કારણે હિસાબી માહિતીમાં એકરૂપતા જળવાઈ રહે તે હેતુથી આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે શું કરવામાં આવ્યું, તો હિસાબી ધોરણો બનાવવાની શરૂઆત કરવામાં આવી, જેથી તમામ ધંધાકીય એકમમાં નાણાકીય અહેવાલો તૈયાર કરતી વખતે એકરૂપતા જળવાઈ રહે અને તે પારદર્શક માહિતી પૂરી પાડે. તો આમ નાણાકીય હિસાબી પદ્ધતિમાં આ રીતે હિસાબી ધોરણોની શરૂઆત થઈ છે. તો આ હિસાબી ધોરણો એટલે શું, તો હિસાબી ધોરણોની વાત કરીએ તો હિસાબી ધોરણો શું છે, તો હિસાબી ધોરણો એ નિષ્ણાંત હિસાબી સંસ્થા દ્વારા અથવા સરકાર અથવા અન્ય નિયમનકારી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત નીતિ દસ્તાવેજો છે. તો હિસાબી ધોરણોની વાત કરીએ તો હિસાબી ધોરણો શું છે, તો હિસાબી ધોરણો એ નિષ્ણાંત હિસાબી સંસ્થા દ્વારા અથવા તો સરકાર બહાર પાડે છે અથવા તો અન્ય કોઈ નિયમનકારી સંસ્થા બહાર પાડે છે. તો હિસાબી ધોરણ કોણ બહાર પાડી શકે છે, તો નિષ્ણાંત હિસાબી સંસ્થા હોય તે, અથવા તો સરકાર, અથવા તો અન્ય જે નિયમનકારી સંસ્થા હોય તે બહાર પાડી શકે છે. તો હિસાબી ધોરણો એ પ્રકાશિત નીતિ દસ્તાવેજો છે જે નાણાકીય નિવેદનોમાં હિસાબી વ્યવહારોની ઓળખ, માપન અને રજૂઆત જેવા પાસાઓને આવરી લે છે. તો આ હિસાબી ધોરણોની વાત કરીએ તો તેમાં શું હોય છે, તો તે પ્રકાશિત નીતિ દસ્તાવેજો છે જે નાણાકીય નિવેદનોમાં હિસાબી વ્યવહારોની ઓળખ, હિસાબી વ્યવહારોને કઈ રીતે ઓળખવા, કયા વ્યવહારોને હિસાબોમાં સ્થાન આપવું, તેની ઓળખ માટે, તેના માપન માટે અને તેના રજૂઆત જેવા પાસાઓને આવરી લે છે. કોહલરના મત મુજબ વાત કરીએ તો કોહલરના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદાઓ અને વ્યવસાય સંસ્થા દ્વારા લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે. સો કોહલરના મત મુજબ હિસાબી ધોરણો શું છે, તો કોહલરના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાય સંસ્થા દ્વારા લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે. સો આ બાબત થઈ હિસાબી ધોરણની. ભારતમાં વાત કરીએ તો ICAI દ્વારા નીચે મુજબના હિસાબી ધોરણો પ્રકાશિત કરાયા છે. તો કયા કયા છે, તો આનું લિસ્ટ છે, તો આપણે અત્યારે એની યાદી જોઈ લઈએ. તો હિસાબી ધોરણ નંબર અને અહીંયા છે હિસાબી ધોરણનું નામ. તો હિસાબી ધોરણના નંબરની વાત કરીએ તો ફર્સ્ટની વાત કરીએ તો તેનું નામ શું છે, હિસાબી નીતિની રજૂઆત. બીજું માલ સામગ્રીનું મૂલ્યાંકન. ત્રીજું છે રોકડ પ્રવાહપત્રક.
ચોથું છે પાકા સરવૈયાની તારીખ પછી ઉદ્ભવતી આકસ્મિક ઘટનાઓ. 5મા નંબરનું છે હિસાબી સમય દરમિયાનનો ચોખ્ખો નફો કે ખોટ, હિસાબી સમયગાળા પહેલાંની વિગતો અને હિસાબી નીતિમાં ફેરફાર. 7મા નંબરનું છે બાંધકામના કરારો. 9મા નંબરનું હિસાબી ધોરણ છે ઉપજનું સંપાદન. 10મા નંબરનું હિસાબી ધોરણ છે સ્થિર મિલકતના હિસાબો. 11મા નંબરનું હિસાબી ધોરણ છે વિદેશી વિનિમય દરમાં ફેરફારની અસરો. 12મા નંબરનું છે સરકારી સહાયના સાધનો. આ સ્થિર મિલકતનું છે ઇટ ઇઝ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. પ્રોપર્ટી પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ એને કહી શકાય છે, એટલે કે મિલકતો, પ્લાન્ટ અને સાધનો. આના સિવાય બી આ લિસ્ટ આગળ આપ મુજબ છે. 13મા નંબરનું છે રોકાણો માટેના હિસાબો. 14મા નંબરનું હિસાબી ધોરણ છે સંયોજનના હિસાબો. 15મા નંબરનું હિસાબી ધોરણ છે કર્મચારી લાભો. 16મા નંબરનું હિસાબી ધોરણ છે ઉછીની મૂડીની પડતર. 17મા નંબરનું હિસાબી ધોરણ છે વિભાગીય અહેવાલ. 18મા નંબરનું હિસાબી ધોરણ છે સંબંધિત પક્ષકાર પ્રગટીકરણ. 19મા નંબરનું હિસાબી ધોરણ છે ભાડાપટ્ટાના હિસાબો. 20મા નંબરનું હિસાબી ધોરણ છે શેર દીઠ કમાણી. 21મા નંબરનું હિસાબી ધોરણ છે સંયુક્ત નાણાકીય પત્રકો. 22મા નંબરનું હિસાબી ધોરણ છે આવકવેરાના હિસાબો. 23મા નંબરનું હિસાબી ધોરણ છે સંયુક્ત નાણાકીય પત્રકમાં એસોસિએટ્સ રોકાણોના હિસાબો. 24મા નંબરનું હિસાબી ધોરણ છે બંધ થઈ રહેલ પ્રવૃત્તિના હિસાબો. 25મા નંબરનું હિસાબી ધોરણ છે વચગાળાનો નાણાકીય અહેવાલ. 26મા નંબરનું હિસાબી ધોરણ છે અદ્રશ્ય મિલકતો. 27મા નંબરનું હિસાબી ધોરણ છે સંયુક્ત સાહસમાં હિતો અંગેનો નાણાકીય અહેવાલ. 28મા નંબરનું હિસાબી ધોરણ છે મિલકતોમાં ઘટાડો, જેને ઇંગ્લિશમાં ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ્સ તરીકે ઓળખાય છે. 29મા નંબરનું હિસાબી ધોરણ છે જોગવાઈઓ, સંભવિત ઇન બ્રેકેટ આકસ્મિક જવાબદારીઓ અને સંભવિત ઇન બ્રેકેટ આકસ્મિક મિલકતો. સો ICAI દ્વારા આ મુજબના હિસાબી ધોરણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ હિસાબી ધોરણોની વાત કરીએ તો આ હિસાબી ધોરણો શું છે? તો આ હિસાબી ધોરણો એ માર્ગદર્શિકાઓ છે, નિયમો છે અને પ્રક્રિયાના સમૂહનો એક સંદર્ભ આપે છે, જે દરેક કંપનીએ તેમના નાણાકીય હિસાબો તૈયાર કરતી વખતે ફોલો કરવા પડે છે, જેથી કંપનીના હિસાબોમાં શું હોય છે તો એકરૂપતા જળવાઈ રહે છે અને તેમાં પારદર્શકતા હોય છે, જેથી કોઈ બી ઇઝીલી તેનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. કોઈ બી એક કંપનીના નાણાકીય અહેવાલની બીજી કંપનીના નાણાકીય અહેવાલ સાથે શું થઈ શકે છે? ઇઝીલી તુલના થઈ શકે છે. સો આમ હિસાબી ધોરણો આ રીતે મદદરૂપ થાય છે. હવે આપણે આગળ વાત કરીશું ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ વિશે. તો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ શું છે? તો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની વાત કરીએ તો તે સ્વતંત્ર અને ખાનગી ક્ષેત્રની સંસ્થા છે, જે અત્યારે હાલમાં ક્યાં સ્થિત છે? તો જે લંડનમાં કાર્યરત છે. તો આ ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની વાત કરીએ તો ISB એ વૈશ્વિક હિસાબી ધોરણોનો, ISB માટે શું કહેવાય છે? તો ISB એ વૈશ્વિક હિસાબી ધોરણોના એક જ સેટના વિકાસ અને મંજૂરી માટે પ્રતિબદ્ધ છે, જે નાણાકીય નિવેદનોના સામાન્ય હેતુમાં પારદર્શક અને તુલનાત્મક માહિતી માટે જરૂરી છે. તો ISBનું મેઇન કાર્ય શું છે? તો વૈશ્વિક હિસાબી ધોરણોને તૈયાર કરવાનું. આ વૈશ્વિક હિસાબી ધોરણોની વાત કરીએ તો એને બીજા નામે શું ઓળખવામાં આવે છે? IFRS, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. તો આ વૈશ્વિક હિસાબી ધોરણોને તૈયાર કરવાનું કાર્ય કોનું છે? IASBનું છે. અને તે શું છે? તો એક ખાનગી ક્ષેત્રની સંસ્થા છે. તો ISBનું મેઇન કાર્ય શું છે? તો સમગ્ર વિશ્વ માટે એક જ સેટના હિસાબી ધોરણો તૈયાર કરવાનું કાર્ય કોનું છે? તો તે IASBનું છે. તો આમ IASB એ વૈશ્વિક હિસાબી ધોરણોના એક જ સેટના વિકાસ અને મંજૂરી માટે શું છે? તો પ્રતિબદ્ધ છે, જે નાણાકીય નિવેદનોના સામાન્ય હેતુમાં પારદર્શક અને તુલનાત્મક માહિતી માટે જરૂરી છે. કે જે શાના માટે જરૂરી છે? તો નાણાકીય નિવેદનો, નાણાકીય અહેવાલોની વાત કરીએ તો તેના સામાન્ય હેતુ માટે પારદર્શક અને તુલનાત્મક માહિતી માટે તે જરૂરી છે. તો આ IASB કયા ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવ્યો છે? તો તેના ઉદ્દેશ્યની વાત કરીએ તો વૈશ્વિક બજારની જરૂરિયાતોને પહોંચી વળવા હિસાબી ધોરણો અને જાહેરાતોનું વધતું સુમેળ. આ ISBની એસ્ટાબ્લિશમેન્ટ પાછળ શું ઉદ્દેશ્ય હતો? આ ISB કયા ઉદ્દેશોથી કાર્ય કરે છે? તો તેના મહત્વના 3 ઉદ્દેશો છે. સૌથી પહેલું શું કહે છે? તો કે વૈશ્વિક બજારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે. અત્યારે વિશ્વ શું બની ગયું છે? એક બજાર બની ગયું છે. તો તેની બજારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હિસાબી ધોરણો અને જાહેરાતોનું વધતું સુમેળ. પછી બીજા નંબરનું ઉદ્દેશ્ય છે દેશમાં હિસાબી વ્યવસાય ઉભરતા હોવાથી અનુસૂચિત અથવા નવા ઔદ્યોગિકરણ માટે એકાઉન્ટિંગનો આધાર પૂરો પાડવો. તો દેશમાં હિસાબી વ્યવસાય ઉભરતા હોવાથી અનુસૂચિત અથવા તો નવા ઔદ્યોગિકરણ માટે એકાઉન્ટિંગનો એક સ્ટ્રોંગલી બેઝ જોઈએ છે. તો આ આધાર પૂરો પાડવા માટે ISB અસ્તિત્વમાં આવ્યો છે.
દેન ત્રીજું છે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય આવશ્યકતાઓની સુસંગતતામાં વધારો. સો આમ IASBના આ 3 ઉદ્દેશ્ય છે. હવે આપણે IASBની કામગીરી જોઈએ. તો IASBનું મહત્વનું કાર્ય શું છે? તો IASBનું મહત્વનું કાર્ય આપણે આગળ જોયું એ મુજબ શું છે? તો વૈશ્વિક એકાઉન્ટિંગ ધોરણોનો વિકાસ અને બનાવટ. વૈશ્વિક સ્તરે એક જ સેટના હિસાબી ધોરણો તૈયાર કરવાનું કાર્ય કોનું છે? તો તે IASBનું છે. આમ IASBનું સૌથી મહત્વનું કાર્ય શું છે? તો વૈશ્વિક ધોરણે એક જ સેટના એકાઉન્ટિંગ ધોરણો વિકસાવવાનું. એકાઉન્ટિંગ ધોરણો એટલે કે હિસાબી ધોરણોનો વિકાસ અને બનાવટ કરવાનું કાર્ય કોનું છે? તો IASBનું છે. દેન બીજું છે ધોરણો અમલીકરણ. તો ધોરણો અમલીકરણની વાત કરીએ તો IASBનું કાર્ય ફક્ત હિસાબી ધોરણનો વિકસાવવાનું જ નથી, પરંતુ તેનું દરેક જગ્યાએ અમલ કરાવવાનું કાર્ય બી છે. તો IASBના એક મહત્વના કાર્યમાં હિસાબી ધોરણનો વિકાસ કરવાનો તેમજ તેના અમલીકરણ માટેનું છે. અને આ માટે IASB શું કરે છે? તો સમય જતાં અમુક પ્રોગ્રામ અડોપ્ટ કરે છે અને વૈશ્વિક સ્તરે તેનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, તેનો અમલ કરવામાં આવે તે માટે બધા પગલાં લે છે. દેન થર્ડ છે એન્ટરપ્રાઇઝ પર વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક સંશોધન. હવે IASBની વાત કરીએ તો IASB શું કરે છે? તો નાના અને મધ્યમ કદના એન્ટરપ્રાઇઝ હોય છે તેના પર વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક સંશોધન કરે છે કે જેથી હિસાબી ધોરણના સુમેળ માટે તેમને જરૂરી સહાય પૂરી પાડી શકે. દેન નંબર 4 છે હિસાબી ધોરણનો સક્રિય કન્વર્જન્સ. વિશ્વમાં એક જ સેટના હિસાબી ધોરણોનો ઉપયોગ થાય અને તેનો અમલ થાય તેના માટેની કામગીરી કોના દ્વારા કરવામાં આવે છે? IASB દ્વારા કરવામાં આવે છે. તો આમ હિસાબી ધોરણના સક્રિય કન્વર્જન્સ માટે કોણ કાર્ય કરે છે? તો IASB કાર્ય કરે છે, જેથી વૈશ્વિક સ્તરે નાણાકીય અહેવાલોમાં પારદર્શિકતા જળવાઈ રહે. એના માટે IASB સતત પ્રયાસ કરતું હોય છે. હવે આપણે ICAI વિશે ચર્ચા કરીશું. તો ICAI તેનું પૂરું નામ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. તો ICAIનું પૂરું નામ એ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. આ તમને 1 માર્ક્સના MCQમાં કે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકાય. તો ICAI એની સ્થાપના કેમ કરવામાં આવી અને કયા વર્ષમાં કરવામાં આવી? તો ભારતમાં હિસાબોને લગતી જરૂરી બાબતોના શિક્ષણ અને જરૂરી નિયમો, ધોરણો, માર્ગદર્શન આપવા માટે 1949માં ICAIનું એસ્ટાબ્લિશમેન્ટ યર કયું છે? 1949. તો 1949માં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAIની સ્થાપના કરવામાં આવી હતી. તો ભારતમાં હિસાબોને લગતી કોઈ જરૂરી માહિતી મળવી શકે, જરૂરી બાબતોને લગતી હિસાબોને લગતી જરૂરી બાબતોના શિક્ષણ આપી શકે, તેના માટે નિયમો કયા છે તો તેના માટે માર્ગદર્શન આપી શકે, એ હેતુથી 1949માં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAIની સ્થાપના કરવામાં આવી હતી. તો તે કઈ રીતે કાર્ય કરે છે? તો તે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. તો ICAIની વાત કરીએ તો તેની એસ્ટાબ્લિશમેન્ટ કેમ કરવામાં આવી હતી? તો ભારતમાં હિસાબોને લગતી જરૂરી બાબતોના શિક્ષણ અને જરૂરી નિયમો, ધોરણો, માર્ગદર્શન આપવા માટે એક સંસ્થાની જરૂર હતી અને એના માટે 1949માં ICAIની સ્થાપના કરવામાં આવી. આ ICAI ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. આ ICAIની આગળ આપણે વાત કરીએ તો ICAIનું સંચાલન કઈ રીતે થાય છે? તો ICAIના સંચાલનની વાત કરીએ તો ICAIનું સંચાલન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રેગ્યુલેશન 1988 દ્વારા કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. તો આ બંનેની જોગવાઈ અનુસાર, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રેગ્યુલેશન 1988ની જોગવાઈઓની અનુસાર કાઉન્સિલ દ્વારા ICAIનું સંચાલન કરવામાં આવે છે. આ કાઉન્સિલની વાત કરીએ તો આ કાઉન્સિલ 40 સભ્યોની હોય છે. એમાંથી 32 સભ્યો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચૂંટાય છે, જ્યારે બાકીના 8 સભ્યો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ બાકીના 8 સભ્યો એ ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, સિક્યુરિટી એક્સચેન્જ એન્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા, કોર્પોરેટ બાબતના મંત્રાલય, નાણાં મંત્રાલય અને અન્ય વિભાગોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. સો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ICAIની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરીથી નવા સમયપત્રક મુજબ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પરમઃ